દર્શક મિત્રો, હું છું પરિમા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી જિલ્લાના મધ્યસ્થ કાર્યાલય ખાતે ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂના માર્કેટ યાર્ડ રોડ સ્થિત કાર્યાલયેથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, ખેડૂતો, યુવાનો, મહિલાઓ તેમજ લોકશાહી પ્રેમી નાગરિકોએ ભાગ લીધો હતો. પાર્ટીના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ચેતરભાઈ વસાવા વર્ષોથી આદિવાસી સમાજ, ખેડૂતો અને વંચિત વર્ગોના હકો માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે. તેમના સમર્થનમાં આયોજિત આ સપોર્ટ માર્ચ દ્વારા લોકશાહી મૂલ્યો અને જનહિતના મુદ્દાઓ પ્રત્યે એકતા દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ ચેતરભાઈ વસાવા પ્રત્યે પોતાનો વિશ્વાસ અને સમર્થન વ્યક્ત કર્યું હતું. આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ તેમના સંઘર્ષને બિરદાવતા જનસમર્થન વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. આમ આદમી પાર્ટીના જિલ્લાના તમામ કાર્યકર્તાઓ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે ગમે એટલો ત્રાસ કરશે પણ ચૈતરભાઈ ઝૂકશે નહીં અને ડરશે નહીં, નીડર રહે. જેલમાંથી છૂટીને ડબલ તાકાતથી આ ભાજપ સરકાર સામે લડશે, જનહિત માટે લડશે, ખેડૂતો માટે લડશે, વંચિતો માટે લડશે. આજે એના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું. ભારત માતા કી જય! ભારત માતા કી જય! તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.